ભાવનગર શહેરની ખિદમતે ખલ્ક કમિટી દ્વારા ભાવનગરમાં વસતા આર્થિક રીતે નબળા 40 જેટલા મુસ્લિમ બિરાદરોને મક્કા મદીના શરીફ ઉમરા માટે રવાના કરવામાં આવ્યા। ભાવનગર શહેરની ગાંચીવાડી મસ્જિદમાં આવેલી ખિદમતે ખલ્ક કમિટી દ્વારા છેલ્લા 5 વર્ષથી સાઉદી અરબમાં આવેલા પવિત્ર મક્કા શરીફ અને મદીના શરીફની ઉમરાહ કરવા માટે ભાવનગર શહેરમાં વસતા, જેમાં ખાસ કરી સૈયદ સાદતો, આલિમ સાહેબો, મોહજનીન અને આર્થિક રીતે ગરીબ વર્ગમાંથી આવતા લારી રિક્ષા મજૂરી કામ કરતા હોય તેવા મુસ્લિમ બિરાદરોનો દર રમઝાન માસમાં એક ડ્રો કરવામાં આવે છે। ડ્રોમાં જેમનું નામ જાહેર થાય છે તેમના કમિટી દ્વારા વિનામૂલ્યે ઉમરાહ માટે મોકલવામાં આવે છે। ઉમરાહમાં અંદાજે 15 દિવસ થાય છે। 15 દિવસ દરમિયાન રહેવા, જમવા, આવવા જવા વ્યવસ્થા કમિટી દ્વારા કરવામાં આવે છે। આ વર્ષે 40 જેટલા ખુશનસીબ ઉમરાહ યાત્રીઓના નામ જાહેર થયા। તેમના પાસપોર્ટ અમદાવાદથી મક્કા મદીના સુધીની આવવા જવાની વિમાનની ટિકિટ સહિતનો ખર્ચ અંદાજે ₹70,000 આ કમિટી દ્વારા આપવામાં આવે છે। આજરોજ તારીખ 21/6/2025 શનિવારે ભાવનગર શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડ નજીકથી મિની બસ દ્વારા 40 ઉમરાહ કરવા યાત્રીઓની રવાનગી માટેનો કાર્યક્રમ યોજાયો હતો। તમામ યાત્રીઓના ફૂલહારથી સ્વાગત કરી સામૂહિક દુઆઓ કરી તમામને અમદાવાદ રવાના કરવામાં આવ્યા। અમદાવાદથી વિમાન મારફતે મક્કા મદીના શરીફ મોકલવામાં આવ્યા હતા। અનેક કાર્યને સફળ બનાવવા માટે ખિદમતે ખલ્ક કમિટીના અગ્રણીઓ ગાંચીવાડ મસ્જિદના પેશ ઇમામ હઝરત મૌલાના ઇસહાક સાહેબ, રઉફભાઈ ક્લાસિક અને સોહિલભાઈ હમીરાણી, એડવોકેટ કાળુભાઈ બેલીમ, હનીફભાઈ કાલવા, રિયાઝભાઈ તેલવાડા, આદિલભાઈ દોલા, યાસીનભાઈ લીટર ગાર્મેન્ટ્સ અને અકબરભાઈ ખીમાણી, સલીમભાઈ લોટા, સાજિદભાઈ બાબુલ સાકરવાલા સહિતનાઓને નેક કાર્યને સફળ બનાવવા માટે સારી જહેમત ઉઠાવી રહ્યા છે, જેમના ભાવનગરથી અમદાવાદ આવવા જવા વાહન વ્યવસ્થા ફજલભાઈ હાર્ડવેદ દ્વારા કરવામાં આવી છે। અલ્હમ્દુલિલ્લાહ આજે લકી ડ્રો કાઢવામાં આવ્યો હતો। એવા ખુશ નસીબ લોકો મક્કા અને મદીનાના મુકદ્દસ સફરમાં રવાના થઈ રહ્યા છે। તો આ ખુશીના મોકા ઉપર તમામ લોકો આજે ભેગા થયા છે। આ મુકદ્દસ સફર ઉપર તમામ લોકો રવાના થઈ ગયા છે। દુઆ કરજો કે અલ્લાહ પાક એ લોકોનો સફર આસાન કરે અને આવતા વર્ષે આની કરતા વધારે લોકોને મોકલી એવી મારી ટીમને અલ્લાહ અને તૌફીક આપે અને હિંમત આપે। આ વખતે અલ્હમ્દુલિલ્લાહ ડ્રોની અંદર 39 જણા ગયા છે અને ટોટલ અમારી કમિટી દ્વારા ખિદમતે ખલ્ક તરફથી ગાંચીવાડ ખિદમત અલ્હમ્દુલિલ્લાહ આ બધા ખુશનસીબ લોકો 39 જણા ડ્રોમાં ગયા છે અને એની સાથે એના વાઇફ, એમની બેન, એ अलग अलग जो जा रहे हैं। अल्लाह ताला इन सब के सफर को आसान करे। अल्लाह तबारक व ताला जहाँ जहाँ ये बंदे दुआ करे अल्लाह सबकी दुआ को कबूल करे। अल्लाह तबारक व ताला इन्हें बार बार अपने घर का और अपने महबूब का ध्यान देखना और जितनी नजरात है इनको भेजने के लिए दामे जिस तरह हिस्सा लिया अल्लाह ताला सबके अल्लाह ताला इनको खूब रोशियों में बरकतें अता फरमाए। और जो हमारी खिदमत कमेटी ने इस तरह ये काम अंजाम दिया अल्लाह ताला इसी तरह हमेशा इनसे काम लेता रहे और हमेशा दीन और सुन्नियत का काम इसी तरह इसी अंदाज में अल्लाह ताला लेता रहे और अल्लाह ताला हम सबको ईमान अमल की सबकी तौफीक अता फरमाए, करम फरमाए, फضल फरमाए। या जितने भी हाजिर हैं उनके दिल में जो तमन्ना आरज़ू है अल्लाह ताला उसे पूरी फरमाए। अल्लाह व मलाइकतहू यसल्लूना अला नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।